અત્યારે હાલ હું વિદેશ છું. અહીંયા પીએમના છોકરો બી કાંઈ એક્સિડન્ટ કરે તો એ બી અંદર થઈ જાય. અહીંયા કોઈ કાનૂન લોની ઉપર કોઈ છે જ નહીં અને વસ્તુ સારી થવાની શક્યતા દેખાઈ રહી છે. કેમ કે આજે મેં 2-3 ફોન કર્યા હતા તો ક્યાંય ને ક્યાંય રિવ્યુ એવા મળ્યા છે કે ભાજપ બત્તી ગુલ થઈ જવાની છે દોસ્તો. તો આ વાત બહુ સારી કહેવાય કે લોકોની આંખ ખુલે છે અને લોકો સારા ફ્યુચર તરફ એના જનરેશન તરફ વળે છે. તો બસ ખાલી આ જ વસ્તુ કહેવા માટે મેં આજે પાછો વિડીયો બનાવ્યો છે કે ગોપાલભાઈને સપોર્ટ કરો. કેમ કે ક્યાંય ને ક્યાંય વસ્તુ અગર પથ્થર મારા પર આવી ગઈ છે તો એનો મતલબ સમજો તમે વસ્તુ કે ક્યાંય ને ક્યાંય લોકો ઈચ્છતા જ નથી કે અમારું ક્યાંય વસ્તુ બહાર આવે કે અમારા કોઈ ભાંડા ફૂટે. તો લોકો સમજદાર છે. આપણે ખેડૂત છીએ એનો મતલબ આપણે બેવકૂફ નથી, આપણે બહુ સમજદાર છીએ. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો રણસિંગુ ફૂંકાઈ ગયું છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક જોરો શોરોથી બહુમતીથી જીતે એવું મારું નતું કહેવું, એવું કહેવું છે એ વિસાવદરની જનતાનું. વિસાવદરની જનતાનું એવું કહેવું છે કે આ વખતે ના ભારતીય જનતા પાર્ટી ના કોંગ્રેસ, આ વખતે આવશે ખેડૂત પુત્ર ગોપાલ ઇટાલિયા. જનતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ અમે કર્યો. દરેક જનતાના મોઢા પર હતું ગોપાલ ગોપાલ અને ગોપાલ. ગોપાલ વગર અહીંયાના ભારતીય જનતા પાર્ટી આવશે અને કોંગ્રેસ આવશે તેવું એમનું કહેવું છે. CR પાટીલની અધ્યક્ષતામાં જે કાલે મીટિંગ યોજાઈ એમાં CR પાટીલે એવું કહ્યું કે આ બીજી કોઈ પાર્ટીને સ્થાન જ નથી સિવાય ભારતીય જનતા પાર્ટીને. એટલે લોકોને આહવાન કર્યું કે તમે ભારતીય જનતા પાર્ટીને જીતાડો. હાલાકી નીતિન રાનપરિયાનું તો નામો નિશાન ગોંડલના ગ્રાઉન્ડ રિપોર્ટમાં અમને દેખાવું નથી. પરંતુ વિસાવદરમાં હમણાં જ જે હુમલો થયો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જે સમર્થન બેઠક હતી તેમાં હુમલો થયો, ગાળાગાળી થઈ, પથ્થરમારો થયો, એમની ગાડી રોકવામાં આવી, એ બધું જ થયું. પરંતુ વિસાવદરની એ જનતાનો સાથ અને સહકાર ગોપાલ ઇટાલિયાને કદાચ મળી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાનો તો સાથ સહકાર મળી રહ્યો છે. પરંતુ એક યુવકનો સોશિયલ મીડિયા પર વિડીયો એટલો વાયરલ થઈ રહ્યો છે જે રહે છે વિદેશમાં, છે ભારતનો, રહે છે વિદેશમાં અને વિદેશમાંથી સમર્થન આપી રહ્યું છે ગોપાલ ઇટાલિયાને. અને એમનું એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાની જ્યારે જનસંપર્ક બેઠક હતી તેમાં બેઠકમાં જે પથ્થરમારો થયો એ ગુજરાતમાં ન થવું જોઈએ એવું કહે છે કે વિદેશમાં તો જો પીએમના છોકરાએ એક્સિડન્ટ કર્યું છે તો જે સામાન્ય માણસ માટે જે કાયદો છે એ જ કાયદો પીએમના છોકરાને પણ લાગુ પડે છે. પરંતુ ગુજરાતમાં તો કાંઈ એવું છે જ નહીં. ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા છે જ નહીં. ગુજરાતમાં તો ખાલી કોર્પોરેટર હોય, ખાલી ખેસ હોવો જોઈએ ભારતીય જનતા પાર્ટીનો. બાકી તમે કોર્પોરેટરના છોકરાઓ છો, કર્મચારી, ત્યાં ફક્ત નાના સમર્થક જ કેમ નથી, ખાલી તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે તો તમે એક્સિડન્ટ કર્યો હોય કે મર્ડર કર્યું હોય 5-6 દિવસમાં તમને જામીન મળી જાય છે. પણ વિદેશમાં આવું નથી. એટલે એને સમર્થનમાં આવીને શું કહ્યું છે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પહેલા એ સાંભળી લઈએ. લાગે છે હવે આજે ફેસબુક લાઈવ જોયું ગોપાલભાઈ ઇટાલિયાનું, તો એમાં એ કોઈ સભામાં હતા અને એમના પર પથ્થરમારો થયો છે. તો વાત એ સમજવા જેવી છે કે હવે આ બીજેપીના કોર્પોરેટરનું નામ આવ્યું છે કે એના છોકરા ત્યાં હતા. કોઈ નાસિર કરીને કોઈ ત્યાંનો લોકલ હશે, કોઈ ગુંડો હશે, એ ભાઈની ધમકી આવી, એ ભાઈ ત્યાં હતા. તો ભાઈ તમે અક્ષયભાઈ તમારા પપ્પાને પૂછો પહેલાં કે આ વસ્તુ ના કરવી જોઈએ તમારે. કેમ કે તમારા ફાધર અગર કોર્પોરેટર છે અને એની ઉપર MLA છે તો એ લોકો ચૂંટણી પબ્લિકના આધારે, વોટના આધારે જીતવામાં આવે. દંડા અને દાદાગીરી કરવાથી નથી જીતવામાં આવતી. અત્યાર સુધી તમે કદાચ જીતા હોય તો 2 નંબરની વાત છે. પણ હવે આ જે ગોપાલભાઈએ વાત કરી અને પોલીસ સ્ટેશનમાં ત્યાં ગયા, મેં લાઈવમાં જોયું અત્યારે, તો ક્યાંય ને ક્યાંય PI સાહેબે એવું કીધું કે હવે અમે એને જોઈ લેશું, વાત કરી લેશું. તો હું એક ખાલી રિક્વેસ્ટ કરવા માંગુ છું કે એ કોર્પોરેટરનો છોકરો છે, 100% તમારી વાત સાચી છે, પણ એનો બી કાયદો તો લાગે જ ને. કાયદા બધા માટે લાગે. અત્યારે હાલ હું વિદેશ છું. અહીંયા પીએમના છોકરો બી કાંઈ એક્સિડન્ટ કરે તો એ બી અંદર થઈ જાય. અહીંયા કોઈ કાનૂન લોની ઉપર કોઈ છે જ નહીં. તો તમે અગર ત્યાં રહીને પોલીસ સર્વિસમાં છો તો એની પર એક્શન લો. કેમ કે લોકોના પૈસાથી, લોકોના ટેક્સથી ક્યાંય ને ક્યાંય પોલીસ ખાતાથી લઈને ગવર્મેન્ટના જેટલા બી ખાતા હોય ત્યાં તમારે બધાને સેલરી પહોંચે છે. એ બધું થાય છે. તે બધું બેઝિક વસ્તુ છે. મારે વાત કરીને અત્યારે એનો કોઈ મિનિંગ નથી. કહેવાનો તાત્પર્ય એક જ છે કે તમે ડરીને કે લોકો ડરીને આ બધી વસ્તુ કરશે તો એનાથી નુકસાન આમ આદમી પાર્ટીનું જ થવાનું છે. જો કે આમ જનતાનું થવાનું છે. હું પાર્ટીની વાત નથી કરતો.
તો આમ આદમી પાર્ટી તરફથી આ ગોપાલભાઈએ જે બી વાત કરેલી છે, જે બી વસ્તુ એ કરે છે, એ ક્યાંય ને ક્યાંય એવી દેખાય છે કે હવે સરકાર બદલાવાની છે વિસાવદર તાલુકામાં, ભેસાણ તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં. અને વસ્તુ સારી થવાની શક્યતા દેખાઈ રહી છે, કેમ કે આજે મેં 2-3 ફોન કર્યા હતા તો ક્યાંય ને ક્યાંય રિવ્યુ એવા મળ્યા છે કે ભાજપ બત્તી ગુલ થઈ જવાની છે દોસ્તો. તો આ વાત બહુ સારી કહેવાય કે લોકોની આંખ ખુલે છે અને લોકો સારા ફ્યુચર તરફ, એના જનરેશન તરફ વળે છે. તો બસ ખાલી આ જ વસ્તુ કહેવા માટે મેં આજે પાછો વિડીયો બનાવ્યો છે કે ગોપાલભાઈને સપોર્ટ કરો, કેમ કે ક્યાંય ને ક્યાંય વસ્તુ અગર પથ્થર મારા પર આવી ગઈ છે તો એનો મતલબ સમજો તમે વસ્તુ કે ક્યાંય ને ક્યાંય લોકો ઈચ્છતા જ નથી કે અમારું ક્યાંય વસ્તુ બહાર આવે કે અમારા કોઈ ભાંડા ફૂટે. તો લોકો સમજદાર છે. આપણે ખેડૂત છીએ એનો મતલબ આપણે બેવકૂફ નથી, આપણે બહુ સમજદાર છીએ અને સમજદારી બતાવીને 19 તારીખે જે મતદાન થવાનું છે તો એનામાં તમે વિચારીને જુઓ કેવી રીતે શું કરવાનું છે અને 100% સહયોગ એ પાર્ટીને આપજો કે જે તમને લાગે કે તમારું ભવિષ્ય બદલી શકે છે.